તો એવી રીતે આપણે જો ઊભા રહી જાય અને ઈમાનદારીપૂર્વક એવો સ્વીકાર કરી કે આપણને ખબર નથી, એ આનો પોઈન્ટ છે. જે આપણને આ જ્ઞાન પ્રગટ કરવું છે એનો આ પોઈન્ટ છે. તો આ જ્ઞાન પ્રગટ કેમ નથી રહેતું? તો કે પ્રગટ કેવી રીતે રહીએ? ઇન્ફોર્મેશન વાળું જ્ઞાન કેવી રીતે પ્રગટ રહે? બહારથી આવેલું જ્ઞાન કેવી રીતે પ્રગટ રહે? અંદરના દર્શન વગરનું જ્ઞાન હોય કેવી રીતે પ્રગટ રહે? એટલે આપણે અંદરના જ્ઞાનને પ્રગટાવવું છે. અને પ્રગટાવવું છે એટલે હવે આપણે બધા કાળજી રાખવાની છે. જવાબ દેતા પહેલા કંઈક પણ પ્રશ્ન પૂછાય એનો જવાબ દઈ એ પહેલા આપણે અંતર રીતે સજાગ છીએ, જાગૃત છીએ કે આ ઇન્ફોર્મેશન છે, આ માહિતી છે, મને ખબર નથી, મને ખબર નથી. હવે ખરેખર ખબર નથી એને ખબર આવે છે. જે લોકોને ખબર નથી એને ખબર આવશે, પણ જે લોકોને ખબર છે એને ખબર નથી આવવાની. એની ખબર કેવી છે? તો એક ઉપર છલી, છીછરી, કામ ન આવે તે, કટોકટીમાં કામ ન આપે એવી. તો આપણે છીછરી સમજ ન જોતી હોય અને કટોકટીમાં કામ લાગે એવી સમજ જોતી હોય તો આપણે પહેલો વર્તમાન બહાર નથી રાખવાનો, પહેલો વર્તમાન આપણે અંદર રાખવાનો છે. અને આપણે જે કાંઈ બોલશું ને, જે કાંઈ શબ્દ બોલશું, જે કાંઈ વિચાર રજૂ કરશું એના તરફ આપણી એટેન્શન આપણે એના ઉપર રાખશું કે આ મને ખબર છે, આ ગીતામાંથી આવ્યું છે, ઓલા સંત આગળથી આવ્યું છે, પણ મારું નથી. એટલે આપણને ખબર રાખશું તો આપણને ખબર પડશે. એટલે હવે આપણે અત્યારે હાવ કરતા હાવ કોરા થઈ જાય અને આપણને એવું લાગે કે આપણને ખબર જ નથી, આપણને કંઈ ખબર નથી, એવું કરી શકીએ? આપણે કરી શકીએ કે ખબર છે એવું રાખશું? એટલે આપણે કરવું જોઈએ એમ નહીં. તો હવે આપણે એ જોઈ લઈએ કે જે કરેલું છે એને જોઈ લઈએ. એટલે પછી કરવું જોઈએ નહીં, થવા જ માંડે. હવે આટલા વર્ષની અંદર આપણે તો આ બધી રીતે ઉપાય તો અજમાવી લીધા છે, દ્રષ્ટાના સાક્ષીના ને આ બધા ઉપાય તો, અને આપણે બોલી છીએ દ્રષ્ટા, જાગૃતિ, સાક્ષી બધું બોલી લીધેલું છે, વર્ષો થઈ ગયા. હવે છતાંય એના પરિણામ નથી. એટલે જે વસ્તુ આપણે પ્રયોગ કરતા હોય ને પ્રયોગની અંદર એ પ્રયોગ સક્સેસ ન થયો હોય તો પ્રયોગ સક્સેસ ન થયો હોય તો આપણને ખ્યાલ આવે કે આ પ્રયોગ હવે હાલેવો નથી. ખરેખર આપણે એનો સાક્ષાત્કાર થવો જોઈએ કે આપણે આ જે પ્રયોગો કર્યા, જે અત્યાર સુધીની સાધના કરી એને કામ નથી આપ્યું. જો કામ ન આપ્યું હોય તો એને છોડવામાં કાંઈ વાંધો નથી, પણ આપણને એવું લાગે છે કે એને કામ નથી આપ્યું. ખરેખર એવું લાગે છે કે આ સાક્ષીના શબ્દે, દ્રષ્ટાના શબ્દે, બ્રહ્મના શબ્દે આપણને કાંઈ કરતા કાંઈ અંદરનું કાંઈ પ્રકાશ નથી કર્યો. શબ્દની રમત કરી છે પણ અંદરનો, અને માનો કે ઈમાનદારીથી અમે કર્યું હતું પણ એ અમે જોઈ લીધું કે એનો કંઈ આપણે જે પ્રકારે ઉકેલ થવો જોઈએ રીતે ઉકેલ નથી થયો. તો એનો અર્થ એમ છે, એટલે હવે આપણે એમ સમજો કે આ બહારનું જે જગત છે એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળું છે. બહારનું જગત કેવું છે? લંબાઈવાળું, ઊંચાઈવાળું અને પહોળાઈવાળું જગત છે. અને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળું જગત છે એને અનુભવ કરે છે એ આપણું ચિત્ત છે. એ ચિત્ત છે એ ચોથા ડાયમેન્શનવાળું છે. જે અનુભવ કરે છે એનું ડાયમેન્શન એના કરતાં વધારે છે. એટલે ચોથા ડાયમેન્શનવાળું ત્રીજા ડાયમેન્શનનો ઉપયોગ કરે. ચોથું ડાયમેન્શનવાળું છે એ ત્રીજા ડાયમેન્શનનો ઉપયોગ કરે છે. એટલે આપણી જે ઇન્ફોર્મેશન, જે ડેટા બ્રેઇન સેલમાં જમા થાય છે એનો ઉપયોગ આપણું ચિત્તતંત્ર કરે છે. એટલે એક ત્રીજા ડાયમેન્શનવાળું જગત છે, એક ચોથા ડાયમેન્શનવાળું જગત છે કે જે આ ઇન્ફોર્મેશન છે, આ જે બ્રેઇન છે એનો ઉપયોગ કરે છે. એટલે ઉપયોગમાં પાછી એની સ્વતંત્રતા નથી. આ ઉપયોગ કરે છે ખરું, પણ ઉપયોગ કરવા માટે એની સ્વતંત્ર બુદ્ધિ હાલતી નથી. ચોથા ડાયમેન્શનવાળાને શું થાય છે કે ચોથું ડાયમેન્શન પેદા જ એવી રીતે થયું છે, ઉત્પન્ન એવી રીતે થયું છે કે એને બહારની ડેટા મળેલી છે. એટલે બહારની ડેટા મળેલી છે એટલે એને સોસાયટીના ડેટા મળ્યા છે, સમાજના ડેટા મળ્યા છે, કુટુંબના ડેટા મળ્યા છે, ધર્મના ડેટા મળ્યા છે, અધ્યાત્મના ડેટા મળ્યા છે. એટલે હવે એ જે ડેટા જે છે એ બહારથી છે, એટલે સ્વતંત્ર કર્મ નથી. એ ઉપયોગ ચોથું ડાયમેન્શન ત્રીજાનું કરે છે, પણ ચોથું ડાયમેન્શન છે એ બહારની ડેટાથી બનેલું છે, જળ ડેટાથી બનેલું છે. એટલે હવે આપણું સાધન, આપણે ચોથું ડાયમેન્શન આપણે જે કહી છીએ ને કે
અહંકાર છે, માન્યતા છે, ધારણા છે, રાગ છે, દ્વેષ છે, એ ચોથા ડાયમેન્શનમાં છે. આ ચોથા ડાયમેન્શન છે. અને આ ચોથા ડાયમેન્શનને જ્યાં લગીન પાંચમું ડાયમેન્શન જોવે નહીં ત્યાં લગીન એના પ્રશ્ન સોલ્વ ન થાય. જે પ્રશ્ન છે એ સોલ્વ ક્યારે થાય કે આ જે ચોથું ડાયમેન્શન છે એનાથી ઉપર ઉઠીને કોક રીએ તો પછી આ સોલ્યુશન આવે. એટલે અત્યારે આપણે જે પ્રશ્ન સોલ્વ નથી થતા એનું કારણ શું છે? તો એ કે આપણા ચોથા ડાયમેન્શનમાં જીવી છીએ. ચોથા ડાયમેન્શનમાં ખબર પડે છે કે મારી અંદર રાગ છે, મારી અંદર દ્વેષ છે, મારી અંદર લોભ છે, મારી અંદર ઘૃણા છે, એવું ખબર પડે ચોથા ડાયમેન્શનથી. તો હવે ચોથા ડાયમેન્શનથી જે કામ કરતું હોય એ ચોથા ડાયમેન્શનને કાઢી ન શકે, એને સમજી ન શકે. એનાથી હાયરનું હોય તો એનું આખું માળખું છે એને જોઈ શકે, સમજી શકે, એનાથી હાયરનું માળખું. જેમ ત્રીજા ડાયમેન્શનનો ઉપયોગ ચોથું ડાયમેન્શન કરતું હતું, એમ ચોથા ડાયમેન્શનના પ્રશ્નો, આપણા જે પ્રશ્નો છે ને એ ચોથા ડાયમેન્શનના છે, મનના છે, બુદ્ધિના છે, ચિત્તના છે, અહંકારના છે. એટલે આ ચોથા ડાયમેન્શનનો ઉપયોગ પાંચમું ડાયમેન્શન જ્યાં લગીન પ્રગટ ન થાય ત્યાં લગીન આપણે ગમે એટલી સાધનાઓ કરી એ બધી સાધનાઓ નિષ્ફળ નીવડે. તો હવે આપણે આપણી જાતને એમ પ્રશ્ન પૂછવાનો છે કે આપણે તો પછી એવા કઈ જગ્યાએ અત્યારે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાએથી દર્શન ન થાય, પણ ભૂતકાળ છે એ પ્રવર્તમાન થાય. અત્યારે જે ડેટા હોય એ ડેટા દ્વારા આપણે ભૂતકાળ દ્વારા વર્તમાનને સમજવાનો પ્રયત્ન કરતા હોય. દાખલા તરીકે અત્યારે કોઈ પરિસ્થિતિ થઈ તો એ પરિસ્થિતિ થઈ એનો પ્રત્યુત્તર ક્યાંથી મળશે? માનો કે આપણે કાંઈ પણ અપમાન થઈ ગયું, માન મળ્યું, કાંઈ પણ થયું, પણ એનો એ જે મજા આવશે અથવા નહીં ગમે એ ક્યાંથી આવશે? તો ભૂતકાળમાંથી આવશે. ભૂતકાળ. અને આ ભૂતકાળ છે એ વર્તમાન છે એને જોવા જાય તો ભૂતકાળ શું કરે? પોતાના ચશ્માથી વર્તમાનનો કલર ચડાવી દે. એટલે હવે આપણે કયા ડાયમેન્શનમાં જવું છે? તો કે ભૂતકાળ છે એ જો આને જોયા રાખશે તો આપણા પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય, કારણ કે ભૂતકાળ પોતે અંધકાર છે. એ બધા અંદાજ કરી શકે કે રાગ આવો છે, દ્વેષ આવો છે, લોભ આવો છે, ઘૃણા આવી છે, બધી વાતો કરી શકે, એની સમજ એ આપી શકે, પણ એ એનાથી પાર ન જઈ શકે. એટલે ફ્રોઈડ નામનો એક મનોવૈજ્ઞાનિક થઈ ગયો, અને ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકે એવું કીધું કે આ બધી જે આપણે જે કહેવાય ને કે આપણે વૈજ્ઞાનિકો આપણે જેને કહેવાય ને કલેક્ટિવ અનકોન્શિયસ અથવા કોસ્મિક અનકોન્શિયસ જેવી વસ્તુ છે એવું ફ્રોઈડે શોધી કાઢ્યું. એટલે ફ્રોઈડે એમ કીધું કે એટલે કલેક્ટિવ કોસ્મિક અનકોન્શિયસ અથવા તો કલેક્ટિવ અનકોન્શિયસ કલેક્ટિવ અનકોન્શિયસ. એટલે આપણે હવે અત્યાર લગીને આપણે તો એમ જ વિચાર કરતા હતા કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અથવા તો આપણે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ લગીનની જ વાત કરતા હતા, પણ આપણે કોસ્મિક કે કલેક્ટિવ કોન્શિયસનેસની ક્યારેય વાત કરતા નહોતા. ત્યારે એણે ફ્રોઈડે એવું શોધી કાઢ્યું. ફ્રોઈડેને બીજા એક જુંગ કરીને હતો, એ બધા લોકો એમ કીધું કે હજી આ જે ત્રણ તમે જે કહો છો ને એની નીચે હજી એક ચોથું તળિયામાં બેઠેલું છે, કોસ્મિક અનકોન્શિયસનેસ છે. કોસ્મિકની અંદરથી આ બધી વસ્તુ આવે છે. એટલે આપણી ઉત્ક્રાંતિનો ઇતિહાસ તમે જુઓ ને તો આપણે જળ વસ્તુથી માંડીને 1 કોષી, 2 કોષી, 3 કોષી, એટલે આપણી અંદર આ બધાના સંસ્કારો પડેલા છે એવું એણે શોધી કાઢ્યું. કોણે? ફ્રોઈડે. પણ ફ્રોઈડે શોધી કાઢ્યું ખરું, પણ ફ્રોઈડે છેલ્લી અવસ્થા ફ્રોઈડની જે હતી એ પાગલ અવસ્થા થઈ ગઈ. એ જાગૃત ન થયો, ઋષિમુનિ ન થયો. તો હવે એણે જે શોધ કરી ક્યાંથી કરી? તો એ કે ચોથા ડાયમેન્શનમાંથી શોધ કરી. એટલે જો એ શોધ કેવી અસાધારણ છે, જે બહારના જગતના લોકો કોઈ જાણતું નહોતું, પણ એણે એ શોધ કરી આપી. પણ શોધ કરી આપ્યા પછી લગભગ આવી જે લોકોએ શોધ કરી છે ને છેલ્લે ગાંડા થયેલા છે. તો હવે ગાંડા થયા ને ઋષિ કેમ ન થયા? તો એ કે ચોથા ડાયમેન્શનમાં જીવતા હતા. એટલે ચોથા ડાયમેન્શનમાં જે જીવે એ તાદાત્મ્યની અંદર જીવતા હોય તો એની દશા એવી થાય. આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા. તો રાજેન્દ્ર પ્રસાદ ગીતા ઉપર ને એના ઉપર સારામાં સારું લખતા અને ગીતા ઉપરની છણાવટ બહુ સારામાં સારી કરતા.
પણ છેલ્લી અવસ્થા હતી એ ગાંડપણ જેવી અવસ્થા, પાગલ જેવી અવસ્થા થઈ. તો એ કે એમ કેમ થયું? તો એ કે જે પાંચમું ડાયમેન્શન હતું ને એને ટચ નહોતું કર્યું. એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે આ જે આપણે ચોથા ડાયમેન્શનમાં જે આપણે જીવી છીએ, ચોથા ડાયમેન્શનમાં જે આપણે જીવી છીએ, એ ચોથું ડાયમેન્શન છે એ પ્રશ્નને સોલ્વ નહીં કરી શકે, પણ એનાથી હાયર ડાયમેન્શન છે એની અંદર પ્રકાશ છે. અને આ જે સાયકોલોજીકલ જે છે ને એ અંધકાર છે. એટલે અંધકાર દ્વારા અંધકાર ઉલેચાય નહીં, પણ પ્રકાશ દ્વારા અંધકાર ઉલેચાય છે. એટલે આપણે સાયકોલોજીકલ સ્તરમાં જીવતા હોય તો આપણી અંદર ભૂતકાળ હોય ને ભવિષ્ય હોય, અને ભૂત અને ભવિષ્ય છે એ વર્તમાનને જોઈ ન શકે. એટલે વર્તમાનને જોઈ ન શકે એટલે સોલ્યુશન ના આવે. એટલે હવે આપણે પાંચમા ડાયમેન્શનમાં જવું છે. એટલે પાંચમા ડાયમેન્શનમાં જવા માટે તો હવે આપણે કરીશું. પાંચમા ડાયમેન્શન છે એ કૃપાનું તત્વ છે, કંઈ આપણા પ્રયાસ દ્વારા ન ખુલે. તો હવે આપણે શું કરશું? શું આપણે પાંચમા ડાયમેન્શનમાં જવું છે, અને હવે એ તો કૃપા દ્વારા જ પ્રાપ્ત થાય એમ છે. તો હવે આપણે શું કરશું? એટલે વચ્ચેની જે કડી છે એ વર્તમાન છે, એની કડી છે. હવે આ વર્તમાન છે અને આપણે વર્તમાનમાં આવી જાય. એટલે હવે આપણી આગળ જે હાથમાં જે સાધન છે ને એ ખાલી પ્રેઝન્ટ મોમેન્ટ છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ શું કરશે? ઓલું ભૂતકાળ હતું ને, માનો કે કોઈ પણ મને લાખ રૂપિયાનું નુકસાન થયું કે એ બધું થયું, તો મને વેલ્યુએશન ક્યાંથી આવી છે પૈસાની? તો એ કે સમાજમાંથી અને ભૂતકાળમાંથી. જે તે ઈગોને કંઈક ઇન્જર થયું તો એની વેલ્યુએશન ક્યાંથી આવી છે? તો એ કે આપણા સાયકોલોજી એટલે સમાજમાંથી જ આવેલી છે. તો આ ભૂતકાળ છે એ જ્યારે વર્તમાનને જોવે તો એ વર્તમાનને જોઈ ન શકે. હવે વર્તમાન છે, હવે આપણે શું કરવા માંગીએ છીએ કે આ પાંચમા ડાયમેન્શનમાં જવું છે, અને પાંચમા ડાયમેન્શનની વચ્ચેની કડી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે ને, એ પ્રેઝન્ટ મોમેન્ટ આ મોમેન્ટને વ્યવસ્થિત રીતે જોઈ શકશે. તો આપણને પ્રશ્ન થાય, તો શું આપણે આ સવારથી સાંજ લગીનનો વ્યવહાર કેવી રીતે કરીએ છીએ? આપણે આપણી જાતને પૂછી છીએ, અને કોઈને પ્રશ્ન પણ થાય કે તો સવારથી સાંજ લગીનનો વ્યવહાર શું એમને નથી થતો? એટલે જાગૃતિ અમારી વર્તમાન ક્ષણ નથી હોતી? તો કે વર્તમાન ક્ષણ નથી હોતી. વર્તમાન ક્ષણ તો આવશ્યક હોય એટલા મુજબ જ હોય, બાકી હોય નહીં. જેમ આપણે કોઈ વસ્તુ શીખતા હોય ને ત્યારે સજાગતા હોય. માનો કે ગાડી શીખતા હોય, ચિત્ર શીખતા હોય, નૃત્ય શીખતા હોય, ત્યારે આપણી અંદર જાગૃતિ હોય, પ્રેઝન્ટ મોમેન્ટ. કારણ કે એ વગર શીખાય જ નહીં. પણ એ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા આવડી જાય ને એટલે એ મિકેનિકલ થઈ જાય. એટલે આપણે અત્યારે બધી વસ્તુમાં મિકેનિકલ છે. એટલે આપણે ગુરુજી પ્રમાણે આપણે 10% મેમરીથી કામ કરી છે, 10% જાગૃતિથી, 10% જાગૃતિથી કામ કરી છે. એટલે એમાં બહુ જાગૃતિની જરૂર નથી, એ મિકેનિકલ છે. તો આ જાગૃતિમાં કામ કરી છે એટલે આપણે કોઈના ચહેરા જોઈ શકતા નથી, કોઈનું ઘર જોઈ શકતા નથી, કોઈની સાડી જોઈ શકતા નથી. એટલે રસોઈ એ લોકો જોઈ શકે એટલે એને એ બીજી વાત છે. પણ જનરલ આપણે કોઈની ઘરે જાય છીએ, કોઈના ચહેરા નથી જોતા, કપડાં નથી જોતા, ગોઠવણી નથી જોતા, પ્રકૃતિને નથી જોતા, પક્ષીના અવાજને નથી સાંભળતા, તો શું કામ એને? તો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી. તો હવે પ્રેઝન્ટ મોમેન્ટ આવશે એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ જે કરશે એ શું કરશે? તો કે પ્રકૃતિ છે, એ પ્રકૃતિ સતત રીતે નિત્ય, નવીન અને વર્તમાન ક્ષણ છે. જ્ઞાનેન્દ્રિય આપણી છે એ સતત વર્તમાનમાં છે. તો હવે આપણો કોન્ટેક્ટ સમષ્ટિ સાથે જે કોન્ટેક્ટ થાય છે ને, એ આપણે જો વર્તમાનમાં હોય ને તો ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય પ્રકૃતિ સાથે. પછી ચાહે બાહ્ય પ્રકૃતિ હોય, ચાહે આંતર પ્રકૃતિ હોય, પણ એનો ડાયરેક્ટ રીતે કોન્ટેક્ટ થાય છે. નકર આપણે ડાયરેક્ટ રીતે આપણે પ્રકૃતિને અડી જ નથી શકતા. સૂર્યને જોતા નથી, ચંદ્રને જોતા નથી, ફૂલને જોતા નથી, પક્ષીના સંગીતને જોતા નથી, કોઈને જોતા નથી. હવે આ વર્તમાન છે એ શું કરશે? ડાયરેક્ટ રીતે પ્રકૃતિ સાથે અનુસંધાન કરશે અને સાયકોલોજીકલ સ્તરને તોડી નાખશે. આપણે જે ભૂત અને ભવિષ્યની જે સાંકળ છે ને એને તોડી નાખશે. તો હવે પ્રકૃતિની અંદર જે છે એ વસ્તુનું આપણને ભાન થશે. પછી સ્થૂલ વસ્તુનું ભાન થશે. સ્થૂલ વસ્તુ છે એનું ભાન થશે એટલે આ સ્થૂલ ચહેરાને બરાબર જોઈ શકશું,
પછી કપડાને જોઈ શકશું, બહારની વસ્તુને વ્યવસ્થિત રીતે, પક્ષીનો અવાજ જોઈ શકશું, સૂર્યને જોઈ શકશું, ચંદ્રને જોઈ શકશું. કારણ કે આપણે ભૂત અને ભવિષ્યમાં નથી, અત્યારે વિચારમાં વ્યસ્ત નથી, તો આપણે વર્તમાનની બધી વસ્તુને ટચ કરી શકશું. એટલે આ વર્તમાન જે કરશે એ પેલા પ્રકૃતિને ટચ કરશે. એટલે પ્રકૃતિને ટચ કરશે એટલે હવે પ્રકૃતિને ટચ કરશે એ બહારની પ્રકૃતિને પણ જોશે અને અંદરની પણ પ્રકૃતિને જોશે. એટલે એની અંદર જે પ્રગટ થશે એ સંવેદના પ્રગટ થશે. હવે માનો કે તમે ઓબ્ઝર્વેશન જ કરો છો, તમે છો જ, તો હવે તમે ઘરમાં બેઠા છો અને 8-10 મહેમાન આવી ગયા છે અને એક વહુ ઉપર બોજો છે, તો આપણે શું કરીએ કે એને હેલ્પ કરવી જોઈએ. તો હેલ્પનો વિચાર ક્યારે આવ્યો? આપણે વર્તમાનમાં છીએ, આપણે કોઈ ઈગોના સ્તર ઉપર જીવતા નથી કે મારે કરાય ન કરાય, પણ આપણે વર્તમાનના સ્તર ઉપર છીએ તો આપણને ખ્યાલ આવ્યો કે આ અત્યારે આટલા બધા માણસો આવ્યા છે, જો આને હેલ્પ નહીં કરી તો નહીં થાય. તો એ સેન્સિટિવિટી કેવી રીતે આવી ગઈ? તો કે વર્તમાન દ્વારા. એટલે વર્તમાન છે આપણને શું કરશે? સેન્સિટિવ બનાવશે. જે જગ્યાએ આપણે હોય એ જગ્યાએ આપણે શું કરવાનું છે એ સેન્સિટિવિટી આપશે, એક વસ્તુ. બીજી વસ્તુ, એ આપણો આંતર પરિચય પણ કરાવશે. આપણી અંદર રાગ આવશે. અત્યારે આપણને ખબર નથી, લુચ્ચાઈ કરતા હોય તો એ ત્યારે ખબર ન હોય, કપટ કરતા હોય તો ખબર ન હોય. હવે વર્તમાનમાં જીવી છીએ એટલે લુચ્ચાઈ કરી છે તો ખબર પડે. પછી 1-2 વ્યક્તિઓ ઘરની હોય અને બહારની હોય, તો ઘરની વ્યક્તિ પ્રત્યેનો આપણો વ્યવહાર કેવો અને બહારનો વ્યક્તિ આવેલી હોય એનો વ્યવહાર, એના પ્રત્યે લાગણી કેટલી, તો આપણને એમ ખ્યાલ આવે કે આના પ્રત્યે લાગણી છે, આના પ્રત્યે લાગણી જેવી જોઈએ એવી નથી. તો આપણને પેલી તો આપણો ખ્યાલ આવવા માંડે કે આપણી અંદર પ્રેમનું તત્વ નથી, એક પ્રત્યે પાસું ઉપસેલું છે, બીજા પ્રત્યેનું પાસું નથી. તો આ બધી ખબર કેવી રીતે પડે છે? તો કે વર્તમાન દ્વારા ખબર પડે. એટલે વર્તમાન છે આપણે આંતર પ્રકૃતિ અને બાહ્ય પ્રકૃતિ. પછી બાહ્ય પ્રકૃતિ, હવે જો તમે પ્રકૃતિને તમે અનુભવ કરતા હો તો હવે પ્રકૃતિ જેવી છે એવી છે, તો એનો વિરોધ શું કામ? એને એ ખ્યાલ આવશે. આપણને ખ્યાલ ક્યારે આવે? પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીને આપણે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા હોય, માનો શિયાળો જ છે અને શિયાળાની અંદર ઠંડી છે, હવે એની ફરિયાદ શું? અને લગભગ લોકો ફરિયાદ તો કરે છે બધી બાબતની. ચોમાસું હોય એની ફરિયાદ કરે છે, શિયાળો હોય એની ફરિયાદ કરે છે કે હવે ક્યાં લગીને શિયાળો, ક્યાં લગીને વરસાદ, આ બધે ફરિયાદ કરે છે. એટલે હવે આપણે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવીને એટલે કમ્પ્લેન જતી રહીએ કે આ જે છે એ છે. હવે આમાં માનો કે હું એવો અભિપ્રાય આપીશ કે આમ ન હોવું જોઈએ, તો એનો શું અર્થ છે? એનો કાંઈ અર્થ નથી, એ ક્યારેય શક્ય નથી. અત્યારે આ છે, તો આ વર્તમાન ક્ષણમાં જીવવા દ્વારા જે છે એનો સ્વીકાર થશે, એટલે હવે આપણા માટે આ વર્તમાન છે એ આપણો પરિચય કરાવશે, બહારની પ્રકૃતિનો પરિચય કરાવશે, આપણને સંવેદનશીલ બનાવશે. આપણે જો વિચારમાં વ્યસ્ત ન હોય તો આપણે બધાને યોગ્ય રીતે ન્યાય આપી શકીએ. આપણી હારે જે સંબંધોમાં છે એ બધાને યોગ્ય રીતે ન્યાય ત્યારે આપી શકીએ, વ્યસ્ત ન હોય. મારે ટીવી જોવું હોય, મારે ટેપમાં, મારે કોઈ પ્રોગ્રામમાં જવું હોય તો અહીંયા ઘરે બેઠેલા હોય એના તરફ મારું લક્ષ ન હોય કે ક્યારે જાઉં, સેન્સિટિવ ન હોય. એટલે જવાનું હોય એનો વાંધો નથી, પણ આપણું જ્યારે જવાનું હોય છે ત્યારે આપણે કેવા હોય છે આપણને ખ્યાલ જ નથી હોતો, આપણે સેન્સિટિવ નથી. આપણે દાખલા તરીકે ટીવીમાં રસ પડી ગયો છે ને હવે કોઈ આવી ગયું તો આપણને ગમશે નહીં, તો આ ગમશે નહીં. અને એટલે આપણને અત્યાર લગીને આપણે ભ્રમણામાં શું હોય કે આપણે પ્રેમવાળા માણસ છીએ, આપણે ભાવવાળા માણસ છીએ. હવે આપણે આ ઓબ્ઝર્વેશન વર્તમાન દ્વારા કર્યું તો એ કે આપણા સ્વાર્થનો વિષય હોય ને કોક આવી જાય તો આપણને ગમે નહીં, તો એનો અર્થ એમ છે આપણે સ્વાર્થી છીએ. તો આ વર્તમાન છે એ આપણો સ્વાર્થ, આપણો લોભ, આપણી લુચ્ચાઈ, આપણો કપટ, આપણો રાગ, આપણો દ્વેષ, આપણો ભય બધાને બતાવશે. હવે એટલું નહીં, બધાને ભય નથી. શું બધાને ભય નથી? પણ ભયનો સાક્ષાત્કાર નથી, રાગનો સાક્ષાત્કાર નથી. બધાને ભય તો બધાને લાગે છે એની તો ખબર પડે છે, પણ ભયનો સાક્ષાત્કાર નથી. એટલે શું થાય? ભયને દૂર કરવાની ઝંખના નથી. તમે વિચાર કરો કે હું મારી જાતને જ પ્રેમ ન કરું, મારી અંદર ભય છે, આખી જિંદગી મને એક ભય, ગમે તે પ્રકારના ભયો મારી અંદર છે, એ આખી જિંદગી મારો પીછો કરે છે, આખી જિંદગી મારી અંદર લોભ પીછો કરે છે, ઘૃણા પીછો કરે છે, હિંસા પીછો કરે. તો મારી અંદર પ્રેમ હોય તો મને કાઢું નહીં મારા ઘરમાંથી, કે તારી જરૂર નથી. તો આપણી અંદર પ્રેમનું તત્વ નથી. પણ પ્રેમનું તત્વ ક્યારે હોય? પેલા ખબર તો પડે કે મારી અંદર આ પડેલું છે, અને આ પડેલું છે એની ખબર ક્યારે પડે? તો એ કે આપણે વર્તમાનમાં જ્યારે આપણે હાજર રહીએ ત્યારે આપણને ખ્યાલ આવે. એટલે આ વર્તમાન છે એ આપણો દ્વાર છે,
અને આ વર્તમાનમાં આપણે પ્રવેશ કરી અને આ વર્તમાનમાં આપણે જીવી, તો આ વર્તમાન આપણી અંદર સંવેદનશીલ બનાવશે, સેન્સિટિવ બનાવશે, પ્રકૃતિ જેવી છે એનું એક્સેપ્ટન્સ કરતા શીખડાવશે, આપણો વાસ્તવિક ચહેરો કેવો છે એનું દર્શન કરાવશે. હવે અહીંયા એક પોઈન્ટ છે કે આ વાસ્તવિક રીતે જ્યારે આપણી પ્રકૃતિનો પરિચય કરાવે અને આપણને એવું લાગે કે આપણી અંદર ભય છે, આપણી અંદર રાગ છે, આપણી અંદર અજ્ઞાન છે, આપણી અંદર દ્વેષ છે, તો આ જે દ્વેષ છે કે એ છે એમાંથી નીકળવાની જે ઝંખના થવી ને એ એનો પોઈન્ટ છે. પેલી કૃપાનું તત્વ ત્યારે ઉતરશે આપણી અંદર કે જ્યારે આ ઝંખના જાગશે. ત્યારે આ ઝંખના શાસ્ત્રએ કીધી છે એટલા નહીં, સંતે કીધી છે એટલા માટે નહીં, પણ મેં મારી આંખથી જોયું. મારી આંખથી સવારથી સાંજ લગીનનું જે જીવન છે એને જોયું અને જોવામાં મને જાણવામાં આવ્યું કે મારી અંદર રાગ છે, દ્વેષ છે, કપટ છે, લોભ છે, લુચ્ચાઈ છે, ભય છે, ઘૃણા છે, હિંસા છે, પ્રેમ વગરની સ્થિતિ છે, અશાંતિવાળી સ્થિતિ છે, ટેન્શનવાળી સ્થિતિ છે. આ બધી સ્થિતિનો મને જો ખ્યાલ આવે એક્ઝેક્ટ, તો પછી મારી અંદર જબરજસ્ત મારી સમગ્રતાથી જો મને આવો સાક્ષાત્કાર થાય તો સમગ્રતાથી મને ખ્યાલ આવે હું કેદમાં છું, હું બંધનમાં છું, તો હું આમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરું. તો આ બહાર નીકળવાનો જે પ્રયાસની ઈચ્છા છે ને એ આ પ્રેઝન્ટ મોમેન્ટના અભ્યાસ દ્વારા થશે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટનો અભ્યાસ આપણને આટલું કરશે કે આપણી અંદર રાગવાળા છીએ, દ્વેષવાળા છીએ, લોભવાળા છીએ અને રાગની પાર જવું છે, પ્રેમને પ્રગટાવો છે, શાંતિને પ્રગટાવી છે, આનંદને પ્રગટાવો છે, સમજને પ્રગટાવવું છે, એવું જો અંદરથી થાય અને આવી સ્વાર્થવાળી, કપટવાળી, લોભવાળી સ્થિતિ મંજૂર ન થાય તો ત્યાં આપણો પોઈન્ટ પડેલો છે કે હવે પછી માણસ આગળ જશે. માણસને કપટ છે એના અણુ પરમાણુ ગમે છે, લોભના અણુ પરમાણુ ગમે છે, ભયના અણુ પરમાણુ ગમે છે, દ્વેષના અણુ પરમાણુ ગમે છે. ગમતા હોય તો પરમાત્મા કે તમારું સિલેક્શન છે, તમે એમાં જીવો, તમે એમાંથી ક્યારે બહાર નહીં નીકળી આવો. અને હવે તમને શાંતિના અણુ પરમાણુ ગમે છે, આનંદના અણુ પરમાણુ ગમે છે, પ્રેમના અણુ પરમાણુ ગમે છે, તો પ્રેમને પસંદ કરો, પ્રેમના અણુ પરમાણુ. તો હવે તમે ઈગોને જતો કરો, તમારી માન્યતાને જતું કરો, પૈસાને જતા કરો, પણ તમારે મૂલ્ય કોને આપવાનું છે કે પ્રેમને મૂલ્ય આપવાનું છે. પ્રેમ પહેલો, પછી પૈસો, પછી પ્રતિષ્ઠા, પછી ઇમેજ, બધું પછી, પણ પહેલી આ વસ્તુ છે. એટલે આ સમજ આપણી અંદર જ્યાં લગીન પ્રગટ ન થાય ત્યાં લગીન આપણા માટે અવેરનેસનું તત્વ અથવા પ્રકૃતિની પારનું જે પાંચમું ડાયમેન્શન છે એ પાંચમું ડાયમેન્શન આપણી અંદર પ્રગટ નહીં થાય. એટલે પ્રગટ થવાની પૂર્વ શરત આટલી છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે રહી આપણા અહંકારનો, આપણા માન્યતાનો, આપણી ધારણાનો, આપણા ભયનો, આપણા રાગનો આપણને સાક્ષાત્કાર થાય ને આપણને ચહેરો ગમે નહીં. આમાં જીવવું નથી. પ્રેમ શું છે? પ્રેમને મારે પ્રગટ કરવો છે, શાંતિને પ્રગટ કરવી છે, આનંદને પ્રગટ કરવો, પ્રજ્ઞાને પ્રગટ કરવી છે. એવું જો આપણને થાય તો પછી આપણને શું થશે? વિષાદ થશે. અને વિષાદ જો આપણને થશે તો પછી જે સમષ્ટિનો, જે હાયરનો જે જમ્પ છે ને એ લાગશે. જ્યાં લગીને આપણી અંદર વિષાદનું અણુ પરમાણુ પ્રગટ નહીં થાય ત્યાં લગીને જે પાંચમું ડાયમેન્શન છે ને એનું અવતરણ આપણી અંદર નહીં થાય. સામાન્ય રૂપે એ છે, એ તત્વ સામાન્ય રૂપે સત રૂપે છે, પણ ચિત્ત રૂપે, દ્રષ્ટા રૂપે, અવેરનેસ રૂપે એ જ્યારે આપણા વિષાદનો જે અણુ પરમાણુ છે ને એ જ્યારે પ્રાર્થના કરશે, આર્તનાદ કરશે અને સતત રીતે વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરશે ત્યારે એ શક્ય બનશે. એ પહેલાં શક્ય નહીં. એટલે આવી આપણી આંતરસ્થિતિ ચિત્તની આવી સ્થિતિ જેની હોય ને એ લોકો પરમાત્માને પામે. એના નિરંતર યાદ આવે. નિરંતર કોની યાદી કરે? તો હવે આપણો પ્રશ્ન છે એના પોઈન્ટ ઉપર આપણે આવી જાય કે પ્રશ્ન એવો છે કે આપણે આ સ્મૃતિનું જે માળખું છે એ જ્યારે પ્રસંગો બને છે ત્યારે સ્મૃતિનું માળખું હાવી થઈ જાય છે અને ઓલું હાવી થતું નથી. એટલે હવે અહીંયા પોઈન્ટ છે. હવે એ હાવી થઈ જાય છે ને ઓલી વસ્તુ કેમ આવતી નથી? તો એ કે ઓલી વસ્તુને એ કે એક આપણા ધર્મની અંદર લખેલું છે કે ધર્મનું તમે રક્ષણ કરો ને તો ધર્મ તમારું રક્ષણ કરે. ધર્મનું તમે રક્ષણ કરો તો કટોકટી વખતે ધર્મ તમારું રક્ષણ કરશે. ધર્મ શું છે? ધર્મ છે એ શું છે? તો એ કે ધર્મ એટલે ધારણ કરે. ધારણ કરે એટલે કોને ધારણ કરે? તો
તો એ કે આકાશને ધારણ કરે, વાયુને ધારણ કરે, તેજને ધારણ કરે, જલને ધારણ કરે, સત્વને ધારણ કરે, રજસને ધારણ કરે. અને ધારણ કરે પણ એમાં ન હોય. એ બધી વસ્તુને ધારણ કરે છે પણ એ તત્વની અંદર આ વસ્તુનો પ્રવેશ જ નથી. ધારણ એ વસ્તુ કરી શકે કે જે અમાપ હોય, જે વ્યાપક હોય, એ બધાને ધારણ કરી શકે. એટલે આ વ્યાપક તત્વ છે એને આપણે ધારણ કરવાનું છે. તો એ ધારણ કરવા માટે અત્યારે આપણે ક્યાં છીએ? તો એ કે અત્યારે આપણે જે ફૈબાએ નામ આપ્યું છે, જે લોકોએ આપણને જાતિ આપી છે, નામમાં, જાતિમાં, હોદ્દામાં, કાબેલિયતમાં આપણી કોઈ કાબેલિયત છે, આપણું કોઈ સ્થાન છે, આપણી અંદર કોઈ ગુણ છે. તો આપણે આ જે નામ છે, જાતિ છે, એને આપણા માનેલા છે, એના હું માનેલા છે કે આ હું છું. એટલે આ હું છું એમ માનેલું હોય એ સ્મૃતિ તંત્ર છે. હવે આ સ્મૃતિ તંત્રની અંદર તો જેટલું જીવન જીવો એટલું તો સતત તણાવયુક્ત, સતત આપણી અહંકારની ઇમેજને પકડવી પડે કે બીજા લોકો આપણી ઇમેજને નકારે. એટલે અહંકારને બચાવવા માટે આખી જિંદગી એક પલ આપણે આમ બહાર નીકળ્યા, કોઈની ઘરે ગયા એટલે આપણે હજી સેજ આમ ઘરની બહાર નીકળીને ત્યાંથી શરૂ થઈ જાય અહંકારનું રક્ષણ કરવાનું. કોઈ અહંકારને ઠોકર ન મારે. આખી જિંદગી અહંકારનો બચાવ કરવા માટેની યોજના કરી રાખવું, ભયભીત અંદરથી રહ્યા રાખવું. તો આ સ્મૃતિનું તંત્ર સતત રીતે આપણને અહંકારના માળખામાં રાખે અને અહંકારના માળખામાં રાખીને આપણને ભયભીત કર્યા રાખે છે. એટલે હવે આ સ્મૃતિનું માળખું છે એ આપણું હોવું નથી, પણ આ સ્મૃતિનું જે 5મું ડાયમેન્શન છે, જે સ્મૃતિ છે એ ડેટા છે, ઇન્ફોર્મેશન છે. એ બ્રેઇન સેલની અંદર રેકોર્ડર થયા અને 3 ડાયમેન્શન વાળું છે. માઇક્રોસ્કોપ જે કાચ છે ને એના દ્વારા બ્રેઇન સેલને જોઈ શકાય. એની અંદર રેકોર્ડ થયેલી વસ્તુ છે. હવે રેકોર્ડ થયેલી વસ્તુ છે એ આપણે નથી, પણ આ રેકોર્ડને જે પ્રકાશ કરે છે એ તત્વ છે એ આપણે છે. આ ભાનનું જે તત્વ છે એ ભાનનું તત્વ બ્રેઇન સેલનું નથી, મનનું નથી, બુદ્ધિનું નથી. ભાનનું જે તત્વ છે એ આ આપણા સ્વભાવનું છે. આપણો જે સ્વભાવ છે, આપણું જે મૂળભૂત સ્વરૂપ છે એનું છે. તો એ જે ભાન છે એ એને પ્રકાશ કરે છે. એ તો જળ વસ્તુ છે, એને જે પ્રકાશ કરે છે એ ભાનનું તત્વ છે અને એ આપણું હોવાપણું છે. હવે આ હોવાપણું છે એવી આપણને ખબર પડે કે આ મારું હોવાપણું છે, આ મારું હોવાપણું નથી, એવી આપણને ખબર પડે અને આપણે એમાં જીવવા માટે તત્પર થઈ જાય કે આપણે જ્યારે હોય ત્યારે સ્મૃતિના તંત્રમાં નહીં, એનાથી અલગ પડી જવાનું અને સ્મૃતિને જોયા રાખવાની. આપણી અંદરની વૃત્તિઓને, આપણા અંદરના ભાવને, આપણી અંદરની બુદ્ધિને, આપણા અંદરના અહંકારને જોયા રાખવાનો. અને આપણે જોનાર છીએ અને ઓલી જે વસ્તુ છે એ જુદી વસ્તુ છે. એટલે આ ખાલી સ્વીકાર નહીં, માન્યતા નહીં, પણ ખરેખર અંદર સંશોધન કરીને નક્કી કરેલો નિશ્ચય. આ નિશ્ચય એક જુદી વસ્તુ છે. મને કે અત્યારે તમે સાંભળી લ્યો અને માનવા માંડો તો ના હાલે. શોધ કરવી જોઈએ, ખરેખર આવું કંઈ વસ્તુ છે. દરેક સ્પેર પાર્ટ હોય ને, આપણા બધા સ્પેર પાર્ટોને નોખા કરી નાખવાના. આ જળચેતનનો જે વિવેક આ લોકો કહે છે, એ જળચેતનનો વિવેક શું હોય? બધા સ્પેર પાર્ટને જુદા પાડી દે. આંખ છે એને જુદી પાડી દઈએ, આંખ પછી એને મેસેજ લઈ જાય એને જુદો પાડી દઈએ, બ્રેઇન સેલ છે એને જુદો પાડી દઈએ, મન છે મૂલ્યાંકન કરે એને જુદું પાડી દઈએ અને એને છેલ્લે પ્રકાશ કરે છે એને જુદો કરી દઈએ. આ જુદો થઈ જાય આપણી અંદર, વિવેક દ્વારા જુદું થઈ જાય અને અંદર જો નિશ્ચય થઈ જાય તો આ નિશ્ચયમાં આપણે જીવવાનું છે. તો એ કે હવે આપણે અવેરનેસમાં જીવવાનું છે, પ્રેઝન્ટ મોમેન્ટમાં, દ્રષ્ટામાં જીવવાનું. તો હવે જે પ્રેઝન્ટ મોમેન્ટ છે, વર્તમાન છે અથવા અવેરનેસ છે, એમાં આપણે જીવવા માંડી અને એમાંથી પનારો છોડાવી દઈએ. આપણું એટેન્શન હું અને માને છે ને એમાંથી નીકળી જાય. એટલે આપણે ગંગા સતી કહે છે કે સજાતીય, આ તમને કે સજાતી અને વિજાતીની યુક્તિ બતાવીને તમારી બીબે પાડી દઉં કોઈ જુદી ભાત. એટલે સજાતીય શું કહેવાય? તો કે આપણી સજાતીયતા છે એ ભાન છે, સત છે, એ આપણી સજાતીયતા છે. એટલે હવે આપણે જીવવાનું કઈ વસ્તુમાં છે? સજાતીયતા, સતની અંદર, ચિત્તની અંદર. વિજાતી શું છે? સ્મૃતિ, વિચાર, ભાવ, અહંકાર, આ બધી વસ્તુ વિજાતીય છે. હવે વિજાતીને આપણે ટચ નથી કરવાનું, સજાતીય છે એમાં આપણે જીવવાનું છે. હવે આ ધર્મ છે, આપણો ધર્મ શું છે? કોને ધારણ કરવું? તો એ કે સતને ધારણ કરવું, ભાનને, અવેરનેસમાં જીવવું. હવે આને ધારણ કરશું અને આને ધારણ કરવાના પ્રયાસમાં આપણે જીવશું
તો ક્યારેક આપણી ભૂલ થઈ જશે ને તો એ આપણી બધી એ વખતે આપણને યાદી અપાવી દેશે. તમે આ પ્રયોગ કરીને જોઈ લેવાનું કે કોઈ વર્તમાનમાં રહેવાનો પ્રયોગ કરતો હોય સાચી રીતે ઈમાનદારીથી પ્રયોગ કરતો રહીએ તો અમુક સમયે જ્યારે આપણે ભૂલી ગયા હોય ને કંઈ લગ્નમાં ગયા છીએ, મરણમાં ગયા છીએ, પાર્ટીમાં ગયા છીએ, એ વખતે અચાનક રીતે કુદરત આપણી અંદર શાંતિ, આનંદ અથવા કોઈ પ્રકારનું સેન્સેશન પ્રગટ કરી દે અંદર. તો ધર્મનું આપણે રક્ષણ કર્યું તો ધર્મ આપણને કટોકટીમાં સંભાળી લે. કોઈ પરિસ્થિતિ એવી આવે તો એમાં સંભાળી લે કે તું યાદ કર, એની યાદી આપણને અપાવી દે એ તત્વ. એટલે આપણે છે એ ધર્મનું રક્ષણ કરવાનું છે, તો ધર્મ આપણને રક્ષણ કરશે. તો હવે આ કામ આપણને આપશે ક્યારે કે હવે આપણો પ્રશ્ન એવો છે કે આ કામ જ્યારે પરિસ્થિતિ આવે છે ત્યારે તો આ કંઈ કામ આપતું નથી, પણ હવે કામ ક્યારે આપે એ આ લોકો કહે છે કે ઘોડો હોય એને તમે દશેરાને દિવસે જ્યારે એ કહે કે રેસ હોય ત્યારે જ બહાર કાઢો તો એ રેસમાં નંબર લઈને ના આવે. તો એ નંબર લઈને ક્યારે આવે તો કે ઘોડાને તમે એ પહેલાં નેટ પ્રેક્ટિસ કરાવી હોય, દોડાવ્યો હોય. તો એવી રીતે આ જીવાત્માની નેટ પ્રેક્ટિસ તમે ન કરાવી હોય અને તમે એમ હવે કહો કે આ વ્યવહારમાં કેવી રીતે આવે. જ્યારે આપણે કોઈ પ્રશ્ન નથી, કોઈ પરિસ્થિતિ નથી, કોઈ વાતાવરણ નથી, ત્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટનો અભ્યાસ કરીશું. જ્યારે કોઈ પ્રશ્ન નથી, કોઈ સમસ્યા નથી, ત્યારે આપણે એની કેર કરીશું, નેટ પ્રેક્ટિસ કરીશું. અને આ નેટ પ્રેક્ટિસ કરીશું, સતત નેટ પ્રેક્ટિસ કરીશું. એ નેટ પ્રેક્ટિસ જ્યારે કટોકટી હશે ત્યારે અહીંયા ઊભું રહેવાનું છે. એટલે આપણો પ્રશ્ન, આપણો પ્રોબ્લેમ શું છે કે આપણે ખરેખરી રીતે ભલે 50 વર્ષ થઈ ગયા હોય, ભલે 30 વર્ષ થઈ ગયા હોય, ભલે 40 વર્ષ થઈ ગયા હોય આ ક્ષેત્રની અંદર, પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ સેજે એનું નથી. નકર ત્યાં ઊભું કેમ ના રહે? જ્યારે કટોકટી આવે છે ત્યારે ઊભું કેમ ના રહે? તો કે ઊભું નથી રહેતું એનો અર્થ એમ છે કે બિલાડી ઓલી વૃદ્ધ બિલાડી થઈ ગઈ છે અને વૃદ્ધ બિલાડી શિકાર કરી નથી શકતી, એટલે એને એ પોતે શું કરે, ખેલ કરે કે હવે હું કોઈનું ભક્ષણ નહીં કરું, હવે હું માળા હાથમાં લઈ લઈએ અને ઓલા બધાને એમ દિલાસો આપે કે હવે હું કાંઈ મારું આખું ફરી ગયું છે, હવે હું કંઈ લેવાનું નથી. એટલે આંખ બંધ કરી હોય પણ એ રાહ જોતું હોય કે ક્યારે એનો શિકાર આવે ને શિકાર આવે એટલે માળા પડતી મૂકે ને કરે સીધું પકડી લે. અને એવી રીતે આપણું મનુષ્ય જીવન છે એ વાતો ઘણી મોટી કરે છે, પણ વ્યવહારનો જ્યારે પ્રસંગ આવે ત્યારે એનું પોતાની જૂની જે આદત રાગની, દ્વેષની, લોભની, લુચ્ચાઈની, કપટની એ જ અજમાવે છે. તો આ પોઈન્ટ છે ને એ આપણને એ કટોકટી વખતે ઊભું નથી રહેવા દેતું. એ આ પ્રેમ વગરની સ્થિતિ છે, ઊભું નથી રહેવા દેતું. તો હવે આપણે એવું કરવું છે કે ઈમાનદારીથી ખરેખર આપણા અંતરના પ્રેમથી, અંદરના વિષાદથી, ખરેખર આપણી ઝંખનાથી જો આપણે એનો નેટ પ્રેક્ટિસ કરશું, જ્યારે કટોકટી નહીં હોય, દરરોજના રૂટીન જીવનમાં એનો ઇમ્પોર્ટન્સ સમજીને એનો સતત રીતે ઉપયોગ કરશું. એટલે આપણી જાતની બનાવટ નહીં કરી, આપણે ખરેખર આપણે આમ અવલોકન કરીને આપણે જ્યારે જોઈશું ને ત્યારે એવું દેખાય છે કે ધર્મ એટલે એમ સમજો કે ધર્મ અથવા અધ્યાત્મ છે એ ફક્ત દંભ સિવાય કાંઈ નથી. અને એ આપણે બીજાને નથી જોતા, આપણી જાતને જ જોઈશું. અને આપણે જાતને જોઈશું ને આપણી જાતને આપણે વિચાર કરીશું કે જ્યારે પ્રસંગો અહંકારને લગતા, આપણી આર્થિક નુકસાનને લગતા કે બીજા પ્રશ્નો જ્યારે સર્જાય છે ત્યારે આપણે તો ઊભા હોઈએ છીએ એના જ મૂલ્યાંકનમાં, શાંતિના મૂલ્યાંકનમાં નહીં, પ્રેમના મૂલ્યાંકનમાં નહીં, સમજના મૂલ્યાંકનમાં નહીં, પણ આ જ મૂલ્યાંકનમાં ઉભા. તો આપણું આધ્યાત્મ બનાવટી આધ્યાત્મ. એટલે આ જે પ્રશ્ન છે ને એ એમ બતાવે છે કે આપણે ખરેખરી રીતે ધ્યાન કરી છીએ, ભજન કરી છીએ, સત્સંગમાં જાય છીએ, પણ અંદર આપણી દ્રષ્ટિ તો જેમ ગીધ છે ઉપર ઊંચું ક્યાંય ઉડે છે, પણ એની નજર તો માંસ ને મટન ઉપર છે. એવી રીતે આપણે ગમે એટલું ઉડ્યાન કરી છીએ, સત્સંગમાં જાય, શિબિરમાં જાય, વિપસ્યનામાં જાય, યોગેશ્વરમાં જાય, આ બધી આર્ટ ઓફ લિવિંગમાં જાય, ગમ્યા જાય, પણ એ ગોતે છે ન્યા વિષય જ ગોતે છે, અહંકાર જ ગોતે છે, માન્યતાને પુષ્ટિ જ ગોતે છે. એટલે આ રીતે આપણે જે સાધના કરી છે ને એટલે આપણા પરિણામો જે આવવા જોઈએ પરિણામ નથી આવતા. એટલે પરિણામ આવવા જોઈએ તો તમારી ઈમાનદારીથી પ્રશ્ન કરો કે જ્યારે પ્રસંગો પડે છે ત્યારે તમે તમારી માન્યતાને પ્રોત્સાહિત કરો છો, તમારા અહંકારને પ્રોત્સાહિત કરો છો, તમારી ધારણાને પ્રોત્સાહિત કરો છો કે ઓલા પ્રેમ તત્વને, શાંતિને. એણે ભલે અપમાન કરી લીધું
પણ એણે અપમાન કરી લીધું, પણ હું મારી અંદર કામ કરવા માગું છું. અપમાન દ્વારા જે મને રિએક્શન થાય છે એના ઉપર મારે કામ કરવાનું. હવે આ કામ આપણે આખી જિંદગી કરતા નથી ને છતાં આવું હાલતું હોવા છતાં આપણને ખબર નથી પડતી ને આપણે આપણી જાતને માની છીએ ધાર્મિક, આધ્યાત્મિક માની. એટલે આ પ્રશ્ન છે ને એને આવી રીતે વિચાર કરવાનો છે અને આપણે આપણી જાતને ફરીથી એક વખત જોવાની છે કે આપણે આમાંના તો નથી ને એક, કે આ જે લોકો આ સાધનાઓ કરે છે, ધ્યાન કરે છે, ભજન કરે છે, પણ એની નજર ઓલી ગીધ જેવી તો નથી ને, ઓલી બિલાડી જેવી તો નથી ને. એની આપણે તપાસ કરવાની છે. અને જો ખરેખર તપાસ કરીને જો સાચી રીતે આપણી સાધના હશે તો ચોક્કસ રીતે આ જે આ તત્વ છે, આ પરાનું જે તત્વ છે એ આપણને જરૂરથી સહાય કરે ને કરે જ, બધી રીતે સહાય કરે. ખાલી આપણે પરા પ્રત્યેની પ્રીતિ કરવાની છે, કે આપણે ફક્ત એટલું કરવાનું છે કે મને રાગ નહીં ગમે, મને દ્વેષ નહીં ગમે, મને લોભ નહીં ગમે, ભલે એ થઈ જાય મારાથી, ભલે હું ભલે એમાં ફેલ જાઉં છું, પણ હું એ વસ્તુ સાથે સંમત જ નથી. કે આ રાગ મારી અંદર હોય, હું એની સંમતિ મને સેજેય નથી. મારી અંદર ભય હોય તો એની મને સંમતિ જ નથી. એવી જો આપણી આંતર ચિત્તની આપણી જો આવી આ દશા હશે ને તો પછી પરાના તત્વને ઉતરવું જ પડશે આપણી અંદર. પણ હવે આપણે પ્રશ્ન એ પૂછવાનો છે કે આ છે, અને બીજું આપણે આ પરાના તત્વને સતત રીતે પોષણ આપીશું. આપ જે પરાનું તત્વ છે એ સતમાં જીવવા માટે પ્રયાસ કરીશી, વર્તમાનમાં જીવવા માટે પ્રયાસ કરીશી, અહંકારને પોષતા નથી, માન્યતાને પોષતા નથી, ધારણાને પોષતા નથી. એવું જો આપણું હશે તો પછી આ વસ્તુ છે એ કાર્યરત થશે. પછી આપણી અંદર આંસુ રૂપે પ્રગટ થશે, આપણી અંદર સતત રીતે તીવ્ર ઝંખના રૂપે પ્રગટ થશે. અને આ ઝંખના જેને એમ કે આપણે સવારથી સાંજ લગીનના વ્યવહારો આસાનીથી કરી શકતા હોય, કોઈ રુદન ન હોય, કોઈ બેચેની ન હોય, કોઈ અજંપો ન હોય, તો એમ સમજવાનું કે આધ્યાત્મ આપણા માટે નથી. આધ્યાત્મમાં તો સવારથી સાંજ લગી ભલે ખાઈ છીએ, ભલે પી છીએ, પણ અંદર બેચેની છે. એ વસ્તુ, એ તત્વને આપણે પ્રાપ્ત નથી કર્યું તો એની અંદર બેચેની છે. એવી બેચેની છે કે એના વગર જીવવું આપણા માટે અશક્ય જેવું છે, કે આ નહીં હોય તો આપણું જીવવું નિર્થક છે. એવું જો આપણને નહીં લાગે તો પછી આપણે જે વ્યવહારની અંદર આ જ્ઞાનને ટકાવવા માગી છીએ એ તો ટકશે નહીં, નકર ટકવાનું છે. આપણે એને જો વારે આ સતની અંદર જ, આ ભાનની અંદર જ, આ દ્રષ્ટાની અંદર જ આપણે જો જીવશું તો પછી આપણને હેલ્પ કરશે. એટલે હવે આપણે ક્યાં જીવવાનું છે? સ્મૃતિમાં જીવવાનું છે, સ્મૃતિના તાદાત્મ્યમાં જીવવાનું છે, કે સ્મૃતિની બહાર જીવવાનું છે? આટલું આપણે જો કરશું તો એનું પરિણામ ચોક્કસ રીતે આવશે. એટલે આની અંદર રુદનની જરૂર છે, પ્યાસની જરૂર છે, અંદરના અજંપાની જરૂર છે. મને કંઈ ખબર નથી એવું જે અજ્ઞાન છે, એનો અંધકાર જે મારી અંદર વ્યાપ્ત છે, એ અંધકારમાં ન જીવવા. એટલે એ અંધકાર એવો છે કે મને એમાં હું જીવી શકું, કારણ કે મારે જવાબ જોઈશે, મારે અજ્ઞાનનો જવાબ જોઈશે, અને એ જવાબમાં જીવવું છે ને મને અજ્ઞાનનો આ મૂંઝારો થાય છે. આ મૂંઝારાની પરિસ્થિતિ જ્યાં લગીને આપણી અંદર જન્મશે નહીં ત્યાં લગીને આપણી અંદર સાચું કાર્ય છે એ નહીં થાય. આપણે જાણે પહેલેથી એકડો કરતા હોય ને, એકડો પહેલેથી કરતા હોય ને, એવી રીતે આપણે એકડો કરવાનો છે. જેટલી આપણી અંદર ઇન્ફોર્મેશન છે, જે બધી છે, આની કસોટી આટલી જ છે. અને આ કસોટીમાં આપણે ખબર નહીં કેમ ખબર નથી પડતી. કસોટી એટલી જ છે કે વ્યવહારમાં તમે જાઓ ને, કોને ઇમ્પોર્ટન્ટ આપો છો? વ્યવહારમાં જાઓ તો અહંકારને, માન્યતાને, ધારણાને, મતને, આપણા પોતાના મતને આપણે જો પ્રોત્સાહન કરતા હોય તો આપણને આધ્યાત્મ જોતું જ નથી. એટલે આ એક ખ્યાલ રાખવા જેવી વસ્તુ શું છે, આ વ્યવહાર વખતે જ ખબર પડશે. બાકી બધું આપણો એક ચહેરો આવીને આ ધ્યાન કરી જશે, એક ચહેરો શિબિર કરી આવશે, પાછો બીજો ચહેરો જ્યારે વ્યવહારમાં આવશે ત્યારે એ કટુતા વાપરશે, એ પોતે કપટ કરશે, એ લોચાઈ કરશે, ત્યારે એ જોઈશે, ત્યારે એને ઓલું જે અધ્યાત્મની કોઈ વસ્તુ એની સામે આવશે નહીં. એટલે બે ચહેરા કામ કરશે. જ્યારે વ્યવહારમાં આવશે ત્યારે આ ચહેરો આવશે, અને જ્યારે આધ્યાત્મમાં આવશે એટલે એક બીજો ચહેરો એની સામે આવશે, પણ બે બનાવટી. એટલે આ કઈ આધ્યાત્મનો ચહેરો ખોટો ચહેરો, ઓલો સાચો ચહેરો. જે વ્યવહારની અંદર જે વર્તે છે ને એ ચહેરો સાચો છે. એટલે એ ચહેરો જ્યાં લગીને આપણને પરખાશે નહીં ને ત્યાં લગીને આપણે આ કર્યા જ રાખશું, ત્યાં લગીને આપણે કંઈ થાકવાના નથી.
કારણ કે ચહેરો બીજો બદલાઈ જાય ત્યારે આપણને આપણી ભૂલ થાય છે એની ખબર જ પડતી નથી. ક્યાં ભૂલ થાય છે, કેવી રીતે ભૂલ થાય છે એની ખબર જ નથી. અને એના 3 રિઝલ્ટ છે. આપણું સાચું આધ્યાત્મ છે ને તો ઉર્જા છે એનું શુદ્ધિકરણ થશે, ઉર્ધ્વીકરણ થશે અને રૂપાંતરણ થશે. 3 વસ્તુ થશે. આપણે સાચા ટ્રેક ઉપર છીએ તો એટલું થશે. શુદ્ધ થશે એનો અર્થ શું થાય? મને અશુદ્ધિ ગમે નહીં. અશુદ્ધિ થઈ જાય ખરા મારાથી, પણ મને અશુદ્ધિ ન ગમે. અશુદ્ધિ હોય, માનો કે મને રાગ થયો, દ્વેષ થયો, તો એ મને ગમે નહીં. હવે ન ગમવાની પરિસ્થિતિ હોય તો પછી આપણે ન ગમવાની પરિસ્થિતિ હોય તો આપણે શું કરી? આપણને જે દ્રષ્ટિ મળેલી છે ને એ દ્રષ્ટિનો ઉપયોગ કરી. ખરેખર જે લોકોને આ ગમતું નથી તો દ્રષ્ટિનો ઉપયોગ કરે ને કે હારું આ રાગ આવ્યો એટલે એના માટે પછી આપણી અંદર પ્રાર્થના થઈ જાય, પરમાત્માની મદદ થઈ જાય કે મને મદદ કરો, આમાં મને આમાંથી બહાર કાઢવા માટે મદદ કરો, પરમાત્મા મદદ કરો, પરમાત્મા મદદ કરો. તો આપણો ભરોસો તૂટી જાય અને કુદરતનો ભરોસો, પરમાત્માનો ભરોસો, આપણાથી કોઈ મોટી સત્તા છે એનો ભરોસો આપણને પ્રગટ થાય તો કામ થાય. આપણી જાતે તો આ કામ થવાનું જ નથી. એટલે શુદ્ધિકરણ છે એટલે તમારે વ્યવહાર ચોખ્ખો થઈ જાય. તમારો વ્યવહાર હોય. શુદ્ધિકરણમાં શું થાય? આપણે આ મારા તારાના વ્યવહાર છે, કૂડ કપટના વ્યવહાર છે, એ બધા હવે ન થાય. આપણાથી બીજા આગળ લુચ્ચાઈ ન કરી શકાય, આપણી અંદર કપટ ન કરી શકાય. આપણને એમ થાય કે આ બરાબર નથી, આ બરાબર નથી. એટલે આપણો વ્યવહાર છે ને એની અશુદ્ધિ પહેલાં ખબર પડે કે વ્યવહારની અંદર આ પ્રકારની અશુદ્ધિ છે. એટલે વ્યવહારની અંદર પહેલે આપણી જે ગુણવત્તા, વ્યવહારમાં જે સાચી વસ્તુ તો વ્યવહાર છે, અને વ્યવહારમાં મારા તારા હોય, વ્યવહારમાં આ મારી ને આ તમારું ને એવા બધા વિભાજનો હોય. એ સિવાય આપણે લુચ્ચાઈ કરતા હોય, જૂઠું બોલતા હોય, નાની નાની વાતોમાં જૂઠું બોલતા હોય, કાંઈ કારણ વગરની વાતોમાં જૂઠું બોલતા હોય, તો આ વ્યવહાર અશુદ્ધ કહેવાય. તો આ વ્યવહારની શુદ્ધિ થવી જોઈએ. હવે માનો કે બીજા લોકોને આપણને પસંદ ન હોય પણ આવે ત્યારે આપણે આવકાર આપીને આવજો ને ફરીથી આવજો ને આવું બધું આપણે આગ્રહ કરતા હોય, પણ ખરેખર એ આવે એ આપણને ગમતું નથી, પણ આપણે ફોર્માલિટી માટે બોલી છે તો આ જૂઠું છે, આ કપટ, એમ કહેવાની કંઈ જરૂર નથી. તો વ્યવહાર છે એ ચોખ્ખો થતો જાય. એટલે શુદ્ધિ તો વ્યવહાર જેટલો આપણો ચોખ્ખો થતો જાય ને, આપણે જે છે એ ફેક્ટમાં જીવીને, તથ્યમાં જીવીને, ભાઈ આમ છે, ભાઈ મારું અત્યારે આમ છે, ખોટું નહીં બોલવાનું. જે પરિસ્થિતિ જેમ છે એમ આપણે કહેવાનું કે આપણે આમ છીએ. એટલે જેટલો વ્યવહાર ચોખ્ખો થાય ને એટલું કામ થાય. અને એનર્જીની અશુદ્ધિ એટલે શું? તમે અશુદ્ધ વિચારની હારે તાદાત્મ્ય કર્યું એટલે એનર્જી અશુદ્ધ થઈ ગઈ. એનર્જી પોતે શુદ્ધ અશુદ્ધ નથી. એનર્જી પોતે તો ચોખ્ખી જ છે, પણ હવે એનર્જી જેની સાથે સંપર્કમાં આવે છે, સંસર્ગમાં આવે છે, એવી એ બની જાય છે. જેમ હવા છે એ સુગંધની અંદર સંપર્કમાં આવે તો સુગંધી થઈ જાય, અને દુર્ગંધ હારે જાય તો દુર્ગંધી. એવી રીતે આ એનર્જી છે એ શુદ્ધ સાથે જોડાય એટલે શુદ્ધ, અશુદ્ધ સાથે જોડાય એટલે અશુદ્ધ, બાકી કાંઈ નહીં. પોતે જેવી તે એટલે ઉર્જા જ છે. આ બોલી છે એ ઉર્જા છે, તમે જોવો છો એ ઉર્જા છે. તમે માનો કે અત્યારે આપણને ઉર્જા જેવું નથી લાગતું, એનું કારણ શું થાય? એની આખી એની પ્રોસેસ છે ને એ આપણે જોઈ નથી શકતા. માનો કે તમે અત્યારે જોવો છો ને, એ જોવાની પ્રક્રિયા વાઇબ્રેશન જ છે, આ મોજા જ છે. કાન દ્વારા સાંભળો છો એ મોજા દ્વારા એટલે એનર્જી જ છે. પણ આપણને આપણી સ્થૂલતા એવી થઈ ગઈ છે કે એની ખબર જ પડતી નથી. માનો કે અત્યારે વૈજ્ઞાનિક લોકો આપણું બોડી બનેલું છે કેનું? ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોનનું બનેલું છે. અને એની અંદર એ ઇલેક્ટ્રોનની અમુક રેન્જ હોય ને એ પ્રમાણે પદાર્થો બને. 1ની રેન્જ હોય તો 1 પદાર્થ, 2ની રેન્જ હોય તો બીજો પદાર્થ, 3ની રેન્જ હોય તો ત્રીજો પદાર્થ, 4થાની રેન્જ હોય તો ચોથા. એવા એની રેન્જો છે, એના વાઇબ્રેશનની રેન્જ. અને એ વાઇબ્રેશનની જે સ્થૂલ રેન્જ થઈ જાય ને, હવે તમે વિચાર કરો, તમે આખા અત્યારે દેખાવ છો, તમે અત્યારે આની અંદર કંઈ સ્પેસ દેખાતી નથી, પણ હમણાં એક માઇક્રોસ્કોપ જોરદાર કાચ લઈ લઈએ ને આપણે,
માઇક્રોસ્કોપ કાચ લઈ લઈને તો એ માઇક્રોસ્કોપ કાચની અંદર તમારું આખી બોડી જુદી દેખાય. તમારી આખી બોડી છે ને એ જુદી. અત્યારે જે આપણી સ્થૂલ આંખ છે ને એ અત્યારે આ જોઈ શકે છે કે આ ભેગું થયેલી વસ્તુ છે, પણ આમ જુદી છે. એટલે આવા કેટલાક આપણે એક આપણો વૈજ્ઞાનિક થઈ ગયો, એનું નામ અત્યારે યાદ નથી, કાપરા કરીને થઈ ગયો. તો હવે આ કાપરાને તમે જે પ્રશ્ન કર્યો હતો ને એવો પ્રશ્ન, એટલે એ એક વખત એ આ સંશોધનમાં હતા તો એને આખી એક સ્ટેટમાં આવી ગયા, એક અવસ્થામાં આવી ગયા. તો એને આખી વસ્તુ ખાલી વાઇબ્રેશન, એનર્જીનું વાઇબ્રેશન સિવાય કાંઈ નહીં. એ હતા તો કંઈ આધ્યાત્મિક માણસ નહોતા, ઓમ હતા, ઓમ અંતર રીતે આધ્યાત્મિક, પણ ઓમ એ વૈજ્ઞાનિક હતા. એ વૈજ્ઞાનિકને એવો એક્સપિરિયન્સ થયો કે આખી વસ્તુ એનર્જી છે. અને તમારે આ બધાનો એક્સપિરિયન્સ કરવો હોય ને, માનો કે આ તમને એમ લાગે કે આ તો ઓલી વસ્તુ છે, તો તમારે એનો પ્રયોગ કરવો હોય તો એવો પ્રયોગ થાય કે તમારે 15 સેકન્ડ હોય ને, 15 સેકન્ડ અહીંથી શરૂ કરવાનું, તમારું એટેન્શન અહીંયા આપવાનું, અને અહીંયા એટેન્શન આપીને 15 સેકન્ડ લગીને ત્યાં સ્થિર રહેવાનું. એટલે તમે 15 સેકન્ડ ત્યાં સ્થિર રહેશો ને એટલે અમુક પ્રકારની ઝણઝણાટી થશે. હવે એ આમ લેતી જવાની, આમ ઉપર લઈને ઠેઠ અહીં લગીને લઈ લેવાનું. પહેલાં આ બધું અહીંથી અહીં લગીને આખી પ્રોસેસ કરવાની. પ્રોસેસ કર્યા પછી હવે એ આખી બોડી છે ને એને તમે ફીલ કરો એવી રીતે, તો તમને એનર્જીની ફિલિંગ થશે કે આપણી અંદર એ પ્રકારનું ઓરા બોડી છે ને, ઓરા બોડીનું ફિલિંગ આના દ્વારા થશે. એટલે છે એનર્જી જ છે, અત્યારે એનર્જી જ છે. અને અત્યારે સાંભળી છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધાનો અનુભવ કરી છે, આમ વાઇબ્રેશન છે. અને એ વાઇબ્રેશન છે, એ વાઇબ્રેશન દ્વારા બ્રેન સેલની અંદર વાઇબ્રેટ થાય છે. અને એ વાઇબ્રેશન દ્વારા આપણને અમુક પ્રકારની સમજ થાય છે. પણ આપણે આ બધા વાઇબ્રેશનોને જોઈ નથી શકતા, એટલે આપણને આ નક્કર લાગે છે. એનર્જી છે. અત્યારે તો વૈજ્ઞાનિક સમજ છે કે આ એનર્જી સિવાય કાંઈ નથી. એનર્જીની જે ફ્રીક્વન્સી હોય ને એ જેટલી લો થાય ને એટલું નક્કર દેખાય, અને હાયર થાય ને એમ વ્યાપક થતું જાય. આ એની ઇન્ટેન્સિટી હોય છે. એટલે આપણા ચક્રો જે છે ને, આપણા ચક્રો જે આપણે નામ આપ્યા ને, ઉપરથી નીચે લગીનના ચક્રો, એમાં ઉપરનું ચક્ર હોય ને એ હાયર ફ્રીક્વન્સી, અસાધારણ ફ્રીક્વન્સી, એને તમે પકડી ન શકો એટલે એ પ્રકાશ થઈ જાય અને એ વ્યાપક થઈ જાય. એની એનર્જી એવી હોય. અને આપણી મૂલાધાર હોય ને એની એનર્જી લોમાં લો વાઇબ્રેશન હોય. એવી રીતે આ સ્થૂલ ને નક્કર પદાર્થો જે હોય એની જે ફ્રીક્વન્સી હોય ને, ફરવાની ફ્રીક્વન્સી એ લો હોય, એટલે એ પદાર્થ રૂપે દેખાય. એને તમે જો એને તમે જો હાયર ફ્રીક્વન્સી દ્વારા જુઓ ને તો એ ચેતન તત્વ દેખાય. એવું છે. એટલે અત્યારે આપણી જે ફ્રીક્વન્સી છે ને બહુ લોઅર પ્રકારની છે. લોઅર પ્રકારની એટલે શું થાય ખબર છે? લગભગ ભૂત ભવિષ્ય નિરંતર વિચારોની ધાર ભૂતકાળની. હવે આ ભૂત ભવિષ્ય એટલે અંધારું જ સમજો. ભૂત ભવિષ્ય એટલે વર્તમાનને તો જોઈ જ ન શકે, વર્તમાનની કોઈ વસ્તુને ન જોઈ શકે, સિવાય આમ થોડું જે દેખાતું હોય એટલું જ, પણ એને કંઈ ખબર જ ન પડે, એ અંધારું કહેવાય. પણ વર્તમાનમાં જે જીવન જીવે ને એની ફ્રીક્વન્સી હાયર થઈ જાય. અને જે વર્તમાનમાં જે જીવન જીવે ને એની ફ્રીક્વન્સી હાયર થઈ જાય ને તો પછી શું થાય ખબર છે? એ ફ્રીક્વન્સી હાયર થઈ જાય એટલે તમે કઈ જગ્યાએ આપણી એનર્જી છે ને એ આમ નકામી જાય છે ને એ તમને ખ્યાલ આવે. આપણી નેગેટિવિટીમાં આપણી જે એનર્જી છે એ નેગેટિવિટીમાં અસાધારણ રીતે વપરાય છે. એના પછી વિચારોમાં, દિવા સ્વપ્નોમાં, કલ્પનાઓમાં, વધારે બોલવામાં, આ જુદા જુદા પ્રકારે ખર્ચાય છે. હવે તમે વિચાર કરો કે આટલી એનર્જી આવી રીતે ખર્ચાય છે, એને બદલે તમે વર્તમાનમાં આવો, તમારી એનર્જીનો બચાવ કેટલો થાય? એ બધી ઉર્જા જે લીકેજીસ છે એ બંધ થઈ જાય. તો હવે એ ઉર્જા છે એ શું થાય? હવે ઉર્જા છે એની બચત થાય, અને ઉર્જા બચત થાય તો ક્યાં થાય? તો ઉર્જા હાયર જાય. અત્યારે આપણે જેટલી ઉર્જા છે ને એટલી ઉર્જા બધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને બધી માટે જેટલી બને છે એટલી વપરાઈ જાય. ત્યારે ઓલી જે એનર્જી છે એનો તમે બચાવ કરો એટલે એનર્જી હાઈ થાય. એટલે બધા લોકોને પછી એનો એક્સપિરિયન્સ થાય કે ઉર્જાનો અહીંયા ફિલિંગ થાય છે, અહીંયા ફિલિંગ થાય છે. આ અધ્યાત્મની જે યાત્રા કરતા એને ફિલિંગ થાય.
એટલે સાચી રીતે આપણી સાધના હોય ને તો હાયર ફ્રીક્વન્સીમાં હોય, ખોટી સાધના હોય ને તો લોઅર ફ્રીક્વન્સીમાં હોય. ખરે સાધના જેવું લાગે પણ એ આપણે ભૂતને ભવિષ્યમાં જોઈ, અને આપણી અંદર એ કામનાઓ પડેલી હોય કે કંઈક મોટાઈ મળે, કોઈ માન મળે, કોઈ પૈસા મળે, એવું જ અંદરથી હોય કે કોઈક હું બધાની અંદર જાહેર થઈ જાઉં, મને બધા ઓળખે, મારા બધા અનુયાયી થઈ જાય, આ બધા પ્રકારના ભાવ હોય. એટલે હવે આમ જો તો લોઅર પ્રકારની ફ્રીક્વન્સી થઈ, હાયર ન થાય.